હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એમાં વિડીયો નંબર 6 જે અંતિમ પોઈન્ટ છે એમાં વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો આ તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે તો એ જોઈએ। વિકાસમાન ભારતીય અર્થતંત્રના કયા કયા લક્ષણો છે તો એ જોઈએ। तो સૌપ્રથમ વિકાસમાન ભારતીય અર્થતંત્રનું એક લક્ષણ છે આર્થિક વૃદ્ધિ। શું છે આર્થિક વૃદ્ધિ? તો ભારતીય અર્થતંત્ર એ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે। તેમાં ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો। એટલે કે ભારતનો જે આર્થિક વૃદ્ધિ દર હતો એ ક્યારે 1970થી સારા પ્રમાણમાં વધારો થઈ રહ્યો હતો, પરંતુ વર્ષ 1990 અને 91માં જે ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી, આર્થિક નીતિના પરિવર્તનો અને જે ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી તેના કારણે શું થયું તો આર્થિક વૃદ્ધિ દર ઊંચા પ્રમાણમાં થઈ રહ્યો હતો। તો 1990-91માં 6.8% જેટલો વૃદ્ધિ દર હતો, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી 1990-91 દરમિયાન માત્ર 3.5%ના દરે વાર્ષિક વૃદ્ધિ દરે વૃદ્ધિ પામતો હતો। વર્ષ 2012-13માં બાદ વર્ષ 2014-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે 5%ની નીચા દરે વૃદ્ધિ દર પામ્યો છે। જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે। એટલે કે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે તો એમાં એક લક્ષણ છે આર્થિક વૃદ્ધિ દર। તો વર્ષ 1970 પછી ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધી રહ્યો હતો, તો એ પ્રમાણ કેટલું હતું એ તમારે યાદ રાખવાનું છે। તો વર્ષ 1970 પછી 1990-91માં આર્થિક વૃદ્ધિ દર કેટલો હતો તો 6.8% હતો અને વર્ષ 2012-13 અને 2014માં એક ફરી ઘટી ગયો। તો તમારે એટલું યાદ રાખવાનું છે કે કયા વર્ષમાં આર્થિક વૃદ્ધિ દરનું પ્રમાણ કેટલું હતું। ત્યારબાદ ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા વર્ષ 1950-51માં 2,69,724 કરોડ હતી, જે વર્ષ 2013-14માં વધીને 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી। આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો। તો આ તમારે યાદ રાખવાનું છે કે વર્ષ 1950-51માં જે રાષ્ટ્રીય આવક હતી તો એ કેટલી હતી તો 2,69,724 કરોડ હતી, જે 2013-14માં વધીને કેટલી થઈ ગઈ તો 87,51,834 થઈ ગઈ, જે 63 વર્ષના ગાળામાં કેટલી ગણી થઈ ગઈ તો 18 ગણો વધારો થયો। હવે બીજું લક્ષણ છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો। શું છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો? જો આપણે અગાઉ જોયું હતું કે કોઈ પણ અર્થતંત્ર હોય તો એમાં કયા કયા ક્ષેત્રનો ફાળો હોય તો ખેતી ક્ષેત્રનો ફાળો હોય, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો હોય અને સેવા ક્ષેત્રનો ફાળો હોય। તો એનો ફાળો કેટલો છે તો એ જોઈએ। તો ભારતની આર્થિક વૃદ્ધિનું માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે। શું છે તો ભારતનો જે આર્થિક વૃદ્ધિ છે હવે એ કેટલા પ્રમાણમાં થઈ, જો એ માપવું હોય તો એક માપદંડ કયો છે તો રાષ્ટ્રીય આવક કેટલી છે તો એના આધારે આપણે આર્થિક વૃદ્ધિ માપી શકીએ છીએ। જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી પ્રાપ્ત થાય છે। એટલે કે આપણે રાષ્ટ્રીય આવક જાણવી હોય તો એમાં ખેતીનું પ્રદાન કેટલું છે ખેતી ક્ષેત્રનું તો તેના આધારે આપણે જાણી શકીએ છીએ। લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટી રહ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધી રહ્યો છે। ભારત કેવો દેશ છે તો ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ઔદ્યોગિક નીતિમાં ફેરફાર થવાના કારણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે। તો એ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના કારણે શું થયું તો જે ભારતની મોટાભાગની વસ્તી હતી ખેતી ઉપર આધાર રાખતી હતી તો એનું ભારણ ઘટ્યું। તેના બદલામાં શું થયું તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધારે વ્યક્તિઓ રોજગારી મેળવતી થઈ। તો તેના કારણે શું થયું તો ભારતની જે કુલ રાષ્ટ્રીય આવક છે તો એમાં ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થતી હતી તો એનું પ્રમાણ ઘટ્યું
અને ઉદ્યોગ અને સેવામાંથી આપણને જે આવક પ્રાપ્ત થાય છે તો એમાં વધારો થતો જોવા મળે છે. વર્તમાન રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે, જે કુલ 52.7% ફાળો આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. એટલે કે સેવા ક્ષેત્રનો ફાળો કેટલો છે કુલ રાષ્ટ્રીય આવકમાં? તો 52.7% છે. ત્યારબાદ આવે છે ઉદ્યોગોનો ફાળો અને અંતે સૌથી ઓછું છે ખેતી ક્ષેત્રમાંથી આપણને રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે સૌપ્રથમ જ્યારે ભારત વિકાસશીલ એટલે કે હતો, ભારતનો વિકાસ થઈ રહ્યો હતો, ત્યાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધાર રાખતી હતી. પરંતુ વર્ષ 1990-91માં ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી. તો તેના કારણે શું થયું? તો ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેના કારણે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં વધારે પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થઈ અને રાષ્ટ્રીય આવકમાં તેમનો ફાળો વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. રાષ્ટ્રીય આવકના જે વિવિધ ક્ષેત્રો આપણે જોયા, ખેતી, ઉદ્યોગ અને સેવા, તો વર્ષ 1951-51માં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો 53.51% હતો. ત્યારે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.3% હતો અને સેવા એટલે કે બાંધકામ ક્ષેત્ર વગરનાનો જે ફાળો હતો તો 30.3% હતો. તો આપણે કહી શકીએ કે વર્ષ 1950-51માં ખેતી ઉપર વધારે પ્રમાણમાં આધાર રાખવામાં આવતો હતો. 1990-91માં તેમાં ફેરફાર થાય છે. હવે 1990-91માં ખેતી ક્ષેત્રમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તો 29.6%, ઉદ્યોગ ક્ષેત્રે 27.7% અને સેવા ક્ષેત્ર સાથે 42.7% જેટલી આવક, રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. વર્ષ 2000 અને 2001માં ખેતી ક્ષેત્રનું જે પ્રમાણ છે તે 22.3% થાય છે. ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ 27.3% અને 50.3% સેવા ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. અને વર્ષ 2014-15માં ખેતીમાં ઘટાડો થતો જોવા મળે છે, જે 17.6% જેટલી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. ઉદ્યોગમાંથી 29.7% અને સેવા ક્ષેત્રમાંથી 52.7% જેટલી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. તો એ આપણે જોયું હતું કે વર્ષ 2014-15માં શું હતું? તો સેવા ક્ષેત્રમાંથી સૌથી વધારે આવક પ્રાપ્ત થાય છે, ત્યારબાદ ઉદ્યોગમાંથી અને ત્યારબાદ ખેતી ક્ષેત્રમાંથી. એટલે કે આપણે આ કોષ્ટક પરથી કહી શકીએ કે વર્ષ 1950-51 પર ભારતની જે વસ્તી હતી તો એ સૌથી વધારે ખેતી ઉપર આધારિત હતી અને તેના કારણે શું હતું? તો રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો વધારે પ્રમાણમાં હતો. પરંતુ ઉદ્યોગ નીતિની રચના કરવામાં આવી, અનેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેના કારણે વર્ષ 2014-15માં જે ખેતી હતી તો એમાંથી ભારણ ઘટી જાય છે, રોજગારી બીજા ક્ષેત્રમાં જાય છે. એટલે કે સેવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીની તકો વધારે પ્રમાણમાં મળતી હોવાથી શું થાય છે? તો ખેતી પર ભારણ ઘટ્યું છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી વધવાના કારણે શું થાય છે? તો સેવા અને ઉદ્યોગનો જે રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો તે ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. આ જે આપણને માહિતી મળે છે તે આર્થિક સર્વે 2014-15માંથી પ્રાપ્ત થાય છે. હવે જોઈએ માથાદીઠ આવક, તો ભારતમાં વર્ષ 1950-51માં માથાદીઠ આવક 7,114 હતી, જે વર્ષ 2013-14માં વધીને 39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં અંદાજે 4.5 ગણો વધારો થયો. જે આપણે જોયું કે માથાદીઠ આવક, તો માથાદીઠ આવક કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો દેશની કુલ આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી સરેરાશ માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. ઉદાહરણ જોઈએ તો કોઈક એક દેશની આવક છે 1 લાખ રૂપિયા અને વસ્તી છે 1000, તો આને ભાગવાથી જે 100 રૂપિયા મળે છે તો આ 100 રૂપિયાને શું કહીશું? આપણે માથાદીઠ આવક કહીશું, સરેરાશ માથાદીઠ આવક કહીશું. વર્ષ 1950-51થી વર્ષ 1990-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ છે. વર્ષ 1990-91 બાદ 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિ દર ઝડપથી વધી રહ્યો છે. એટલે કે વર્ષ 1950-51માં જે માથાદીઠ આવક હતી તો એ ઓછા પ્રમાણમાં હતી, પરંતુ વર્ષ 1991 પછી એ માથાદીઠ આવકમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ રોજગારીનું જે સ્તર છે તો એ 3 ક્ષેત્રો આવેલા છે. પ્રાથમિક ક્ષેત્ર કે જેમાં
આ ક્ષેત્રમાં ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. તો પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? તો ખેતી અને ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા કયા કયા ઉદ્યોગો? તો પશુપાલન, જંગલ અને મરઘા ઉછેરનો સમાવેશ શામાં થાય છે? તો પ્રાથમિક ક્ષેત્રમાં તેમનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ અને વહાણ ઉદ્યોગ. તો ઔદ્યોગિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? તો નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો છે, મધ્યમ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગો તેમજ બાંધકામ ઉદ્યોગ અને વહાણ ઉદ્યોગનો સમાવેશ શામાં થાય છે? તો ઔદ્યોગિક ઉદ્યોગમાં તેમનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં તેમનો સમાવેશ થાય છે. અને સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? વેપાર, વાહન વ્યવહાર, ખાણ સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. તો વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને બેન્કિંગ જેવી સેવાઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. તો જે રોજગારી પ્રાપ્ત થાય છે તો એમાં કયા ક્ષેત્રનો કેટલો ફાળો છે તો એ કોષ્ટક જોઈએ. તો પ્રાથમિક ક્ષેત્ર જે વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર હતું, એટલે કે આપણે જોયું હતું પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો, જેમાં શું હતું? પશુપાલન, મરઘા ઉછેર એમનો સમાવેશ થતો હતો. તો એમનું જે રોજગારી પ્રાપ્ત થતી હતી તો પ્રાથમિક ક્ષેત્રમાંથી 72.1% જેટલી રોજગારી પ્રાપ્ત થતી હતી, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 10.6% અને સેવા ક્ષેત્રમાંથી 17.3% રોજગારી મળતી હતી. પરંતુ વર્ષ 2011-12ની તુલના કરીએ તો પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારી કેટલી હતી? તો 48.9%, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 24.2% અને સેવા ક્ષેત્રમાંથી 26.9% જેટલી રોજગારી પ્રાપ્ત થાય છે. તો આ તમારે કોષ્ટક યાદ રાખવાનું છે કે કયા વર્ષમાં કેટલી રોજગારી મળે છે. તો આ જે કોષ્ટક હતું એ આર્થિક સર્વે 2014-15 પરથી આપણને માહિતી મળે છે. ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્રમાં 72.1%, ઔદ્યોગિક ક્ષેત્રમાં 10.6% અને સેવા ક્ષેત્રમાં 17.3% રોજગારીની તકો સર્જાતી હતી. શું હતી? વર્ષ 1951માં જે આપણને રોજગારી મળતી હતી તો સૌથી વધારે રોજગારી શામાંથી મળતી હતી? તો પ્રાથમિક ક્ષેત્રમાંથી. પ્રાથમિક ક્ષેત્ર એટલે કયા? ખેતી અને ખેતી સાથે સંકળાયેલા બીજા ઉદ્યોગો, જેમાં પશુપાલન છે, મરઘા ઉછેર. તો એમાંથી સૌથી વધારે રોજગારી પ્રાપ્ત થતી હતી. ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 10.6% અને સેવા ક્ષેત્રમાંથી 17.3% જેટલી રોજગારી મળતી હતી. વર્ષ 1991માં પ્રાથમિક સેવામાંથી 66.9%, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 12.7% અને સેવા ક્ષેત્રમાંથી 20.4% રોજગારીનું સર્જન કરતા હતા. વર્ષ 2001માં પ્રાથમિક ક્ષેત્રમાંથી 56.7%, ઔદ્યોગિકમાંથી 18.2% અને સેવા ક્ષેત્રમાંથી 25.2% રોજગારીની તકો ઊભી કરતા હતા. અને વર્ષ 2011-12માં પ્રાથમિક ક્ષેત્રમાંથી 48.9%, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 24.3% અને સેવા ક્ષેત્રમાંથી 26.3% રોજગારીનું સર્જન કરતા હતા. એટલે કે હવે 1951 અને વર્ષ 2011-12ની તુલના કરીએ તો આપણે કહી શકીએ કે જે ખેતી પર આપણે આધાર રાખતા હતા, પ્રાથમિક ક્ષેત્રમાંથી જે આધાર રાખતા હતા તો એના પર આપણે આધાર હવે ઘટી ગયું છે. તો એક શાના કારણે? તો ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાના કારણે જે પ્રાથમિક ક્ષેત્રો હતા તો એમનાથી જે રોજગારીનું સર્જન હતું તો એનું સ્થળાંતર થઈને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાંથી આપણને હાલમાં રોજગારી પ્રાપ્ત થાય છે. જે સ્વયં સ્પષ્ટ કરે છે કે ઈસવીસન 1951થી 2011-12ના સમયગાળામાં રોજગારી હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. જે આપણે આંકડા પરથી જ ખબર પડી જાય કે વર્ષ 1950-51ની તુલનામાં વર્ષ 2011-12માં જે વસ્તી હતી તો એમને રોજગારી શામાંથી મળતી હતી? તો ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાંથી રોજગારી હવે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હવે જોઈએ પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. તો દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે. તો પાયાની સુવિધાઓ કઈ કઈ હોઈ શકે? તો વીજળી, શિક્ષણ,
આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડો વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે જે પાયાની સુવિધાઓ છે, હવે કોઈ પણ દેશનો વિકાસ શાના પર આધાર રાખે તો એ દેશની જે પ્રજા છે તો એ પ્રજાને પાયાની સુવિધા કેટલા પ્રમાણમાં મળે છે. તો પાયાની સુવિધા કઈ કઈ? વીજળી છે, શિક્ષણ છે, આરોગ્યની સુવિધા. તો એ કયા કેટલા પ્રમાણમાં મળે છે તો એ દેશનો પાયાની સુવિધા કેટલા પ્રમાણમાં મળે છે તો એ દેશનો વિકાસ તેના પર આધાર રાખે છે. તો પાયાની સુવિધા પ્રથમ છે સિંચાઈની સગવડ. તો વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તાર પામી છે. આમ કુલ 45% વાવેતરનો સિંચાઈ વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. એટલે કે સિંચાઈની સુવિધાનો વિકાસ થયો છે, સગવડનો વિકાસ થયો છે. તેના કારણે જે પાયાની સુવિધા છે સિંચાઈની સગવડ, તો એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલો જોવા મળે છે. ત્યારબાદ છે શિક્ષણની સુવિધા. તો ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી અને 500 કોલેજો હતી, જે આજે વૃદ્ધિ પામીને 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીમાં પરિવર્તન પામી છે. ભારતનો સાક્ષરતા દર જે વર્ષ 1951માં 18.33 હતો, તે વર્ષ 2011માં 73% જેટલો થઈ રહ્યો છે. તો જે પાયાની સુવિધા છે તો એમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. જે શિક્ષણની સુવિધા હતી તો વર્ષ 1950-51માં કેટલી હતી? તો 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી, જે વધીને હવે કેટલી થઈ ગઈ? તો 35,000 કોલેજો થઈ ગઈ અને 719 યુનિવર્સિટી થઈ ગઈ. તો આપણે કહી શકીએ કે શિક્ષણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલો જોવા મળે છે, જે વર્ષ 2011માં 73% જેટલો વધારો જોવા મળે છે. હવે જોઈએ વીજળીની સુવિધા. આ પણ એક પ્રાથમિક સુવિધા છે, વીજળીની સુવિધા. તો ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે. વર્ષ 1950-51માં 2300 મેગાવોલ્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ વર્ષ 2011માં તેનું પ્રમાણ વધીને 2,43,000 મેગાવોલ્ટ જેટલો વધારો થયેલો જોવા મળે છે. તો પણ આ એક વિકાસની દિશા સૂચવે છે કે ભારતમાં વીજળીની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલો જોવા મળે છે. હવે જોઈએ રોડ રસ્તાની સુવિધા. તો ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. ત્યારબાદ રેલવેની સુવિધા. તો ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. કયા નંબરનું? 4થા નંબરનું સૌથી મોટું રેલવે ધરાવે છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલ માર્ગ છે. હવે આ ભારત 4થા નંબરે છે, તો પ્રથમ નંબરે કયો દેશ છે? જો એ તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો આ પણ એક લક્ષણ છે, રેલવેની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. તેવી જ રીતે રોડ રસ્તાનું પણ સુવિધાના જે છે તો એમાં પાકા રસ્તાઓનું પણ હાલમાં નિર્માણ વધારે પ્રમાણમાં થઈ રહેલું છે. તો આપણે કહી શકીએ કે ભારત વિકાસશીલ છે, એટલે કે ભારત વિકાસના પંથે ચાલી રહેલો છે. તેવી જ રીતે વીજળીની સુવિધા પણ હવે ભારતમાં વધારે લોકોને પ્રાપ્ત થઈ રહેલી છે. તો આ એક સુધારો જોવા મળે છે. આજે ભારત વિશ્વના જાહેર થયેલા એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 3જા નંબરે છે. વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ એટલે કે ICPના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ 4થો છે, જે અગાઉ 3જો હતો, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. એટલે કે ભારતનો દેશ હાલ વિકાસ થઈ રહ્યો છે, જે અન્ય દેશોની તુલનામાં ધીમે ધીમે વધારે થઈ રહ્યો છે. તો ભારતનો જે આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ મુજબ અમેરિકા અને ચીન બાદ 3જા ક્રમે ભારત સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે એક ખૂબ જ સારા સંકેત છે. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.